નિફ્ટી 2 મિનિટ ઇન્ટ્રાડે સ્કાલ્પિંગ સ્ટ્રેટેજી. બરાબર, એના માટે આપણે કોલ અને પુટ બંને ચાર્ટ ઓપન કરી દેવાના. બરાબર, સ્ટ્રેડલ મીન્સ એટીપી હશે તો બી ચાલે અને એરાઉન્ડ 100ની સ્ટ્રાઇક હશે તો પણ ચાલશે. બરાબર, તો હવે એમાં બે ઇન્ડિકેટર લેવાના છે. એક વિલિયમ પર્સન્ટેજ આ લેવાનું છે અને એક 200 મૂવિંગ એવરેજ લેવાની છે, EMA. બરાબર છે, પ્રાઇસ શુડ બી એબોવ 200 EMA. અને વિલિયમ પર્સન્ટેજ આર નીચે જે વ્હાઇટ લીટી જે નીચેથી ઉપર ક્રોસ થતી હોવી જોઈએ. બરાબર, -80 બરાબર, એ વખતે આપણી જે કેન્ડલ હોય એ ગ્રીન હોવી જોઈએ. બરાબર છે, આટલી કન્ડિશન મેચ થાય તો જે ગ્રીન કેન્ડલ આ કન્ડિશન મેચ થઈ છે એનો હાઈ ને લો માર્ક કરી દેવાનો. લો એનો સ્ટોપ લોસ અને હાઈ બ્રેક થાય એટલે આપણી એન્ટ્રી થઈ જાય. આ કન્ડિશન જો પહેલો જે ટ્રેડ હતો ગઈકાલે 147નો લો હતો અને 157નો હાઈ હતો, 10 રૂપિયાનો સ્ટોપ લોસ, ટાર્ગેટ 20 રૂપિયા. બરાબર, 177 રૂપિયા, 177 રૂપિયા આ 10 અને 3 મિનિટે. પહેલો ટાર્ગેટ તમે 1:1 રાખી શકો, બીજો ટાર્ગેટ આપણે 1:2 રાખી શકીએ. ફર્સ્ટ ટ્રેડ સક્સેસ. હવે ચલો સેકન્ડ ટ્રેડ. બરાબર, એક અહીંયા આગળ કન્ડિશન મીટ થતી હતી પણ હાઈ બ્રેક થતો નથી 157.70નો. બરાબર, હવે નેક્સ્ટ એક અહીંયા આગળ કન્ડિશન મેચ થતી હતી 10 ને 33, જો -80ની આ આવી ગયું. વિલિયમ પર્સન્ટેજ આ 200 EMAની ઉપર છે પણ હાઈ બ્રેક થતો નથી 154, અહીંયા બી 154. બરાબર છે, નેક્સ્ટ એ પછી આપણે નેક્સ્ટ કન્ડિશન મીટ થાય છે ત્રીજી કેન્ડલે. -80થી ઉપર -73 આવી ગયું છે. હવે 144.90 લો એટલે સ્ટોપ લોસ. 151ની ઉપર નીકળે 0.5 પોઈન્ટ બફર રાખીને. બરાબર, તો 151.05 પ્લસ 44 કેટલા થાય? 7 રૂપિયા થાય. બરાબર છે, તો 7 દુ 14, 151 ને 10 161, 161 64 રૂપિયા, 164 રૂપિયા આવી ગયો. બરાબર છે, 3 ટ્રેડ એક્ઝિક્યુટ સક્સેસફુલી. આ છે 152.15, 150 નથી એક્ટિવ થતો અહીંયા. ઓકે, એક SL આવશે જો, પણ બનેલી આટલી નાની કેન્ડલને એવોર્ડ કરેલી સારી. એ પછી આવે છે ટ્રેડ અહીંયા -73, -79, -84. ઓકે, -70.9 આ કેન્ડલ છે. બરાબર છે, 11:35, લો 127, હાઈ 131, 7 ને 4, 5 રૂપિયા સમજો ને. 5 રૂપિયાનો સ્ટોપ લોસ, 10 રૂપિયાનો ટાર્ગેટ. 131થી 141, 141. બરાબર, એચિવ થઈ ગયો. બરાબર, 4 ટ્રેડ સક્સેસફુલ, એક SL. નેક્સ્ટ અહીંયા ટ્રેડ ટ્રિગર નથી થયો. નેક્સ્ટ કેન્ડલમાં ટ્રેડ ટ્રિગર થવું જોઈએ. અહીંયા જો -67, -83, -67 અહીંયા. બરાબર, 14 ને 19, 141.35 અને 145. તો 1 ને 4, 5, 4 રૂપિયાનો સ્ટોપ લોસ, 8 રૂપિયાનો ટાર્ગેટ. તો 45 ને 8, 153, 154 રૂપિયા આપણો ટાર્ગેટ. ત્રીજી સેકન્ડે આવી ગયો. બરાબર છે,
એ પછી આમ તો 3 વાગવા છે, હવે બહુ ટ્રેડ ના કરીએ તો સારું. 70 137 થી 144 7 ના 7 14 14 રૂપિયા 144 ના 154 ના 4 158. આમાં ટ્રેડ આપણે 1:1 મળ્યો છે, 1:2 નથી મળ્યો. લાસ્ટમાં એક એસર બરાબર. આ રીતની સ્ટ્રેટેજી છે. તું બેક ટેસ્ટ કરી જોજે તારી રીતે બરાબર. કોલ ને પુટ બંનેમાં ઓપન કરવાનું.